લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રમોદકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે વિશેષ સારવાર કેમ્પ. ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો થતો હોય છે. તેવા સંજોગોમાં નિર્દોષ પક્ષીઓની જાન બચાવવા અને તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી ગાંધીનગર ખાતે બ્રહ્મોત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉત્તરાયણના પર્વ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા શહેરમાં અલગ અલગ 2 જગ્યાએ ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ કેમ્પ સરદાર ચોક પ્રમુખ ફર્નિચર પાસે કુડાસણ ગાંધીનગર ખાતે, બીજો કેમ્પ પટેલ પાન પાર્લર ડિવાઇન હોસ્પિટલ સામે સરગાસણ ખાતે યોજાયો હતો. આ બંને કેમ્પમાં અનુભવી પશુ ચિકિત્સકો તથા ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેમાં પતંગની દોરીથી કાપ લાગેલા, પાંખ કે પગમાં ઈજા થયેલા તેમજ ઉડાન ન ભરી શકતા પક્ષીઓની સારવાર કરી તેમને આરામ આપવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પક્ષીઓને વધુ સારવાર માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યોએ આ અવસરે નાગરિકોને અપીલ કરી હતી કે ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરી કે ઘાતક દોરીનો ઉપયોગ ન કરે તેમજ કોઈ પણ ઇજાગ્રસ્ત પક્ષી નજરે પડે તો તરત જ નજીકના બચાવ કેમ્પ અથવા સેવાભાવી સંસ્થાને જાણ કરે. પક્ષીઓ પ્રત્યે માનવતાભર્યો અભિગમ અપનાવીને જ ઉત્તરાયણનો સાચો આનંદ લઈ શકાય તેમ જણાવ્યું હતું. આ પક્ષી બચાવ અભિયાનમાં સ્થાનિક નાગરિકોએ પણ સારો સહકાર આપ્યો હતો અને અનેક લોકો ઇજાગ્રસ્ત પક્ષીઓને કેમ્પ સુધી પહોંચાડવામાં મદદ કરવામાં આવી હતી. લક્ષ્ય ન્યૂઝ બ્યુરો ચીફ રાજુ નાયક, ગાંધીનગર. નમસ્કાર, હું ઓલી ચોકલા બ્રહ્મોત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે 14 અને 15 2 દિવસ અહીંયા પક્ષી બચાવના અભિયાન માટે 2 જગ્યાએ કેમ્પ રાખેલ છે. સરગાસણ ડિવાઇન હોસ્પિટલની સામે અને કુડાસણ પ્રમુખ ફર્નિચર પાસે. તો આપ સૌ પક્ષી લઈને આવો અને જીવ બચાવવાનું પુણ્ય કમાવો. આભાર.